મેથ્સ અને રિઝનિંગ બિલીફ મેન્સ માટે આપણે જોઈએ આજે 5 હાથ ગણિત અને રિઝનિંગના દાખલા. પેલો કે ભાઈ 4000 રૂપિયાનું એક ટેબલ વેચતા 20% નુકસાન થાય છે, તો એ ટેબલની મૂળ કિંમત કેટલી હશે? 20% નુકસાન ક્યારે થયું હોય? કોઈ પણ વસ્તુનો ભાવ હોય ને એ 100% હોય. 20% નુકસાન થયું એનો મતલબ કે આપણે એને 80 રૂપિયામાં વેચી માર્યું, તો 80% બરાબર કેટલામાં વેચી માર્યું? 4000માં. ટેબલની મૂળ કિંમત કેટલી હોય? તો કે 100%. આનો તમે ચોકડી ગુણાકાર મારી શકો અને તમને દેખાય છે કે આના કરતાં 5 ગણું છે, આના કરતાં 5 ગણું, અને બાકીના 3 આ મીંડા. ટેબલની મૂળ કિંમત હોય 5000. ટેલી કરી શકો. 20% નુકસાન, તો 5000 ના 20% કેટલા થાય? 1000. 1000 5000 મેં ઓછા કરી નાખ્યા, તો 4000નું આપણે વેચ્યું છે. આ એનાલોજી ટાઈપનો છે ક્વેશ્ચન રિઝનિંગનો, કે 12 ના 50 થયા, 15 ના 62 થયા, તો 20 ના કેટલા થાય? તો આના 12 4 48, મતલબ કે 4 ગણાથી સેજ વધારે છે. આ 15 ના 60, તો 15 ચોકા 60 થી થોડાક વધારે છે. તો 12 ગુણ્યા 4 કેટલા થાય? તો કે 48. 15 ગુણ્યા 4 કેટલા થાય? તો કે 60. 48 ના 50 કર્યા, 60 ના 62 કર્યા, તો આના આપણે પહેલાં 4 ગણા કરી નાખીએ. 20 ના 4 ગણા કેટલા થાય? 80, ને પ્લસ કરી નાખીએ 2, એટલે કે જવાબ આવે 82. આવા ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે. હમણાં પણ આરએમસીનું પેપર હતું, એમાં પણ આવો એક ક્વેશ્ચન હતો કે ભાઈ વિદ્યાર્થીને શિક્ષકને ક્લાર્કને પટ્ટાવાળા કહેવાય, તો શાળામાં ભણાવશે કોણ? શાળામાં ભણાવે કોણ? શિક્ષક. તો શિક્ષકને શું કહેવાય એ આપણે આમાં ટીક કરવાનું હોય. તો શિક્ષકને શું કહેવાય? તો કે ક્લાર્ક. તો ભણાવશે કોણ? જવાબ શું આવશે આનો? ક્લાર્ક. પછી કોઈ ક્લાર્કને પટ્ટાવાળા કહીને પટ્ટાવાળા ટીક ન કરે. એક જ વખત જોઈ લેવાનું હોય. શાળામાં ભણાવવાનું કામ કોનું છે ઓરિજિનલ? તો કે શિક્ષક ભણાવે. શિક્ષકને શું કીધું છે? ક્લાર્ક. તો એ જ આપણો જવાબ હોય. 7, 10, 16, 20 અને 27નો મધ્યક આપણે શોધવાનો છે. મધ્યક એટલે શું? તો કે તમામનો સરવાળો કરી નાખવાનો, તમામ અવલોકનનો, અને એને ભાગ્યા અવલોકનની કુલ સંખ્યા. તો અવલોકન કેટલા છે? 3 ને 2 5 અવલોકન છે. સરવાળો આપણે કરી નાખીએ. 10 અને આ 7 નથી, સમજી લ્યો 16 જ છે. તો 10 અને 6 16, 16 દુ 32, 32, અને આમાં એક આપણે ઓછો કર્યો એટલે કે 33. 33 ને 27 કેટલા થાય? 33 ને 27 થાય 60. 60 ને 20 થાય 80. આનો સરવાળો થઈ ગયો છે 80. એને ભાગ્યા 5, તો કે 16 5 80. આનો મધ્યક થશે 16. 9 8 11 3 8 15 8 9 10 14નો બહુલક. બહુલક એટલે કે જેનો લક જાજીનો હોય, મતલબ કે જેનો લક વધુ હોય, જાજી વાર આવતું હોય, વધુ વાર આવતું હોય, એનો બહુલક હોય. તો આપણે બોલ્યા તા જ ખબર પડી ગઈ. 9 8 11 3 8 15 8 8 8 બહુ બોલ્યા એટલે બહુલક થાય 8. નરેશ ડાબા છેડેથી 17મો અને જમણા છેડેથી 22મો હોય, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? જો આ તમને આવડતું ન હોય ને તો સિમ્પલ, 22 ને 17 કેટલા થાય? તો કે ભાઈ 39. 39 થયા ને, એક ઓછો કરીને જવાબ ટીક કરી નાખવાનો 38. અથવા તમે કરી શકો ભાઈ નરેશ ડાબા છેડેથી 17મો બેઠો, મતલબ કે 16 જણા બેઠા હશે, ને પછી આપણે અહીંયા નોરિયું અહીં બેઠું હશે, મતલબ કે નરેશ અહીંયા 17મો હશે. પછી જમણા છેડેથી 22મો છે, મતલબ કે જમણો છેડો છે ત્યાંથી 22મો છે, એટલે 21 જણા બેસી ગયા, અને પછી આપણે નરેશભાઈ બેસી ગયા. તો 21 ને 22 ને 22 ને 16 કેટલા થાય? 38. પોરબંદર, જામનગર, અમદાવાદ અને દ્વારકા, આમાં અલગ પડતું શોધવાનું છે. આ એક ટાઈપનો જીકે અને રિઝનિંગનો મિક્સમાં ક્વેશ્ચન છે. પોરબંદર જિલ્લો છે, જામનગર એ જિલ્લો છે, અમદાવાદ એ જિલ્લો છે, અને દ્વારકા એ જિલ્લો છે. પણ આમાંથી અલગ શું પડે છે? તો કે દ્વારકા. જવાબ આવશે આનો દ્વારકા. શું કામ? તો કે પોરબંદર જિલ્લો હોય ને તેનું મુખ્ય મથક એ પોરબંદર જ છે. જામનગરનું મુખ્ય મથક જામનગર જ છે. અમદાવાદનું મુખ્ય મથક અમદાવાદ જ છે. પણ દ્વારકા એ એવો જિલ્લો છે કે જેનું મુખ્ય જે મથક છે ને એ ખંભાળિયા છે. થેન્ક યુ.